આજે તો ટ્રેક્ટર નું ઉડ આપણે સીવડાવી દીધું અને ખાઈ લીધી ચોકોબાર. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે નીકળ્યા છે ગોધરા જવા, એ પણ ટ્રેક્ટર નું ઉડ સીવડાવવા માટે. આપણી ગાડીની સીટ વચ્ચેની કાઢી મૂકી હતી એટલે ઉડ સેટ થઈ ગયું એટલે એને બેસાડી દીધું અને આપણે નીકળી ગયા છે ઉડ ને લઈને. આ ઉડ નો માલિક આ છે, આ ભડવો, એના લીધે આપણે જવા પડે છે. થોડું આગળ વધતા મળ્યો આપણને ખરાબ રસ્તો, જેના લીધે આપણે ધીમા ધીમા આગળ વધ્યા અને પોકી ગયા આપણે સારા રસ્તે. ત્યાર પછી આપણે ગયા સીએનજી વાળાને ત્યાં સીએનજી ભરાવવા માટે. સીએનજી ભરાવીને આપણે ત્યાંથી નીકળીને ગયા આપણે નાસ્તો કરવા. આ છે દિલીપભાઈ, જે વાટકો લઈને ખાવાનું કરે ને પાછા ભીખ માંગવાનું કરે. ખેર પછી આપણે નાસ્તો બાસ્તો ત્યાંથી કરીને આગળ જવા માટે નીકળ્યા અને આજે વિમલ પણ ખાવાનું ચાલુ કરી દીધું આ લોકો. પછી ગયા આપણે ગોધરા પંચામૃત ડેરી પાસે અને લઈ લીધી ત્યાં જઈને ચોકોબાર, કારણ કે ત્યાં જઈને કઈ પણ ના ખાઈએ તો સારું ના લાગે, કેમ કે પંચામૃત ડેરીની જે આઈટમ મળે છે બહુ મસ્ત લાગે છે. તેના માટે આપણે લઈ લીધી, હું ને મારો મિત્ર બધાએ લઈ લીધી ચોકોબાર, કારણ કે આપણને ચોકોબાર બહુ પસંદ છે યાર. ત્યાર પછી ત્યાંથી આપણે નીકળ્યા અને પોકી ગયા ઉડ સીવે ત્યાંની દુકાને. પછી આપણે ટ્રેક્ટર નું ઉડ ઉતારી દીધું, પછી આપી દીધું સીવડાવવા માટે. આપણે થોડીક મદદ કરવા પડી, કારણ કે ત્યાં કોઈ હતા નહીં, એટલા માટે ઉડ જ્યાં સુધી બને ત્યાં સુધી અમે બેઠા. ખેર પછી ઉડ બની ગયું એટલે ચડાવી દીધું આપણે ઇકોમાં લઈને ફરી પાછા નીકળ્યા આપણે ઘરે આવવા માટે. ત્યાર પછી આપણે ગોધરામાંથી નીકળી ગયા અને પોકી ગયા હાઈવે ઉપર. ત્યારબાદ આ લોકોને મસ્તી સૂજે છે, મસ્તી કરતા અને મોજ મારતા આપણે પોકી ગયા મિત્રના ઘરે અને ઉતારી દીધું એનું ઓઢું. ત્યાર પછી કરી આપણે ડિક્કી બંધ ને ત્યાંથી આપણે નીકળ્યા ઘરે આવવા માટે. તો મળીએ પાછા કોઈક નવા ટોપિક સાથે. તબ તક કે લીએ બાય બાય.